હા મારે મજૂર આવ્યા આવી ગયા. હાય ફ્રેન્ડ, હજુ જમી લીધું, જમી કરવીને હવે અમે જઈશું ભૈયાનગરમાં. અને જો બે લોકો અમારે આ ડબ્બા બધા છે ને ઉતારી લઈ ફટાફટ, અને બધા ઉતારી પછી સરસ મજાનું હમણાં પોતું મારી દઉં. હાય ફ્રેન્ડ, હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે શું કહેવાય, કામ આવ્યું છે કેમ કે માળ્યું છે ને મારે ઉપરનું બધું ડબ્બા ને એવું બધું મૂક્યું છે ને. તમે કીધું ધૂળ આમ એવું લાગે છે મને. રૂમ તો મેં હમણાં સાફ કરી હતી પણ 1.5 મહિનો થઈ ગયો. તમે કીધું લાય પહેલાં બધું ઉતાર નાખવું અને લૂસી નાખવું ને સરસ મજાનું સાફ કરી નાખી. ને રૂમ સાફ તો આપણે શ્રાવણ મહિના આવતા પહેલાં કરવી જ પડશે. તો અમે કીધું શ્રાવણ મહિનામાં કાં નોરતા આવશે ત્યારે કરશું. તો અત્યારે મેં કીધું માળી ઉપરના ડબ્બા છે ને બધા લૂસી નાખવું અને પાછા મૂકી દઉં એટલે થોડું ખાલી. હે નિત્યમ જો એ બધા ડબ્બા જો બિચારે ઉતારવા લાગ્યા. અહીંથી જો અમે એટલા ઉતાર્યા છે ને એ ડબ્બા બધા લેતો ગયો અળવાળવા હતા. એ અમુકમાં ભર્યું હોય કંઈક થોડાક વજનવાળા છે એવું છે. હું ઉતારું. હા એ એક ભારી હતો કા નિત્યમ, એવું બધું છે ને. વાતાવરણ સારું છે વરસાદનું. મારે કીધું આમ તો રૂમ બોલે હું કે માળિયું ચાપ કરવું જ હતું પણ વાતાવરણ એવું હતું વરસાદ આવતો મેં આમાં ક્યાં કાઢીને ક્યાં મૂકવું. તો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે. તો ચાલો હું રૂમ સાફ કરી નાખું થોડીક, પૂરી નહીં જો એટલું ઉતાર લીધું છે. ને એમાં એવું થયું કપડાં ધોઈ નાખ્યા છે અને સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને. આ કામ હવે આવ્યું છે તો મેં કીધું થોડીક વાર નાઇટ ડ્રેસ પહેરી લઉં નકર શું કહેવાય ડ્રેસ ઓલો થઈ જાય ને. એમાં પાછો ક્રીમ કલરનું પહેર્યું છે એટલે હવે ધૂળ સીધી આમાં બાયું બધી લાગી જાય એવું બધું છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. માળીઓ આપણે સાફ કરી નાખી અને આજે હું કંઈક બ્લોગ બનાવશું. હમણાં તો આપણે શું કહેવાય 3-4 દિવસ કંઈ બ્લોગ બનાવ્યો નથી એવું બધું છે. તો ચાલો નિત્યમ પડી જાય નિત્યમ જો તો આવું બધું છે. કાંઈ નહીં, ચાલો વિડીયોમાં બના રહે. ચાલો આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા અને હવે આ ડબ્બા બધા છે ને ઉતારી લઈ ફટાફટ. અને બધા ઉતારી પછી સરસ મજાનું હમણાં પોતું મારી દઉં અને પછી પાછા બધા ડબ્બા ગોઠવી દો એમ જગ્યાએ એવું બધું છે ને. આમ જો દોરી રૂમમાં બાંધી છે. શું કરવાનું, કપડા હુકવવા તઈ શું કરવાનું યાર. કપડા મારે રૂમમાં હુકવવા પડે કેમ કે ચોમાસું છે, બહાર કંઈ હુકવાય એવું છે જ નહીં આપણે, એટલે અહીં દોરી બાંધી દીશે તો બધું છે ને. ચાલો હવે આપણે આ ડબ્બા બધા ઉતારી લઈએ અને પછી મસ્ત મજાના લૂસી ને પાછા ગોઠવી દઈએ. તો ચાલો ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ચાલો ફ્રેન્ડ, આપણે સરસ મજાની શું કહેવાય માળી સાફ કરી નાખ્યું અને ડબ્બા સરસ મજાના ગોઠવી દીધા છે લૂસીન. અને તમે જોઈ શકો છો જો અહીંથી લાઈન કરી દીધી છે આ સુધી બધું મસ્ત મજાનું સાફ થઈ ગયું. ને અત્યારે જો રોટલી કરું છું. હવે તે સાફ કર્યું ત્યારે ટાઈમ નહીં રહ્યો મારે શૂટ કરવાનો. રોટલી કરી નાખું, પરેશ હમણાં આવતા જ હશે. હા મારે મજૂર આવ્યા આવી ગયા. કેવું ભાઈ ગયું મજૂર કે એટલે સારું લાગ્યું. બકાલું છે સરસ મજાનું. એમાં એવું છે શું કહેવાય એરિયામાં મસ્ત મજાનું શાકભાજી બાજુમાં છે કા, એટલે સરસ મજાનું શાકભાજી મળે છે. આવું મસ્ત ન મળે જેવું તેવું ત્યાં વધારે તમારે સારું છે. મજાનું છે કેવું સરસ એવું ટમેટા ને એવું બધું સરસ મજાનું જોઈ હો. ટાઈમ હોય તો બનાવી ટાઈમ હોય તો તો સરસ મજાનું શાકભાજી મળે ને તો જો મારે લેતા આવ્યા અને કાંઈ નહીં. ચાલો વિડીયોમાં. હાય ફ્રેન્ડ, હજુ જમી લીધું, જમી કરવીને હવે અમે જઈશું ભૈયાનગરમાં. અને જો બે લોકો અમારે આવે છે જઈ અને હું ચણિયા ચોળીનું કાપડ લેવાનું છે ચણિયાનું તો જઈશી ને. એ લોકો ફોન ભૂલી જાય ને તો ચાલો લઈને આવે છે એવું. તો ચાલો વિડીયોમાં બને રહેશો. તમને પણ ભૈયાનગરની માર્કેટ બતાવશું ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં. ચાલો ફ્રેન્ડ પૂગી ગયા આપણે ભૈયાનગરમાં. જો કાપડ જોઈ શકો છો તમે મસ્ત લગ. ચાલો આપણે ચોલીનું લેવાનું છે ચણિયાનું કાપડ લઈ લઈએ. ચાલો જોઈએ આપણે બરાબર. ઢગલા મોઢે છે જો કલરના વસ્તુ. બ્લેક લેવાનું છે 5 મીટર થાય છે. સમજે ભૈયાનગર કેવી બ્લેક બનાવી છે. બધા દુપટ્ટા ને એવું બધું છે. વાજો બનાવેલી છે, પૂતળાને પહેરાવેલી. કાપડ
ફેરના ને કુર્તીના ને એવા બધા પ્લાઝા આવા બનાવે ને કેટલા મસ્ત કલર્સ છે બધું છે. આ સાઈડ સરસ મજાના દુપટ્ટા. તો ફ્રેન્ડ આપણે ભૈયાનગરમાંથી આવી ગયા ઘરે અને ચોલીનું કાપડ ને અસ્તર ને બધું લેવાનું હતું તો લેવાઈ ગયું અને ઘરે આવી ગયા અને હવે તૈયાર થઈને પાછા જઈશી મારા ફ્રેન્ડના ઘરે બેસવા અને કુર્તી એવું લાવ્યા છે બેસવા તો જોવા જઈએ. ચલો તો આવી ગયા મારા ફ્રેન્ડના ઘરે કઈ બાદ જાવું છોકરો છે ને કઈ બાદ જાવું જઈ બધા યુવી પેલા વયો હતો ને તો જઈ એને ધંધે લગાડી દીધા હતા બધાને. કઈ બાદ જાવું યુવીને આ કેવી છે દાદર જ નથી એમ તો તું હું બ્રાઉન પર દબાઈ દો ઈ બીવી આમ જો લિફ્ટ જા તો હાલો કેમ છે બોલશો નહીં કેમ હાલો હાય છોકરા હાસે વો મારો એક વેલા રહ્યો હતો એને હાસે સાયકલ ને જો મી લેશન કરવા મળે છે કામી લેશન કરવા મળ્યો હે લેશન કરવા મળ્યો તું વિડિયો બનાવીશો ને યુટ્યુબમાં મેં તાર વિડીયા જોયા હતા એ બનાવે છે કા પાયલ અગ્રાવત છે એની ચેનલનું નામ તો સર્ચ કરજો અને જોજો સપોર્ટ કરજો. ના ના જો મારા ફ્રેન્ડના ઘરે આપણે કુર્તી જોવા આવ્યા હતા જોઈ લઈ આવ્યા છે બધી પિંક કલર એ મસ્ત છે મેં જે પહેરી છે આ બ્લેક કલર છે એ મેં પહેર્યો છે હે હા એ સરસ બ્લેક હા બ્લેક જ છે હા સરસ સરસ ગળાની પેટર્ન મને આ ઓલી કઈ ગઈ બ્લેક ગમી એ ગમી હા એ ગમી એ મસ્ત છે જો એ સરસ એની આગળથી પેટર્ન છે ને એ મને ગમે છે આમ જો એ પેટર્ન બહુ ગમે છે મસ્ત સરસ એ પહેરી છે એ મેં પહેલાં પહેરી હતી ને આ પહેરી હતી મને ગમે છે કલર પહેર્યો પેલા બ્લેક પહેર્યો હતો ને મને આ ગમ્યો છે તો આ કલર પહેર્યો ઘાસમાં કેવું દેખાઈશ ઘાસ અમારે પાયલબેનો થોડોક આમ ઓલો છે દેખાતો નથી મસ્ત કલર છે આ કોલરવાળું સરસ આ કલર ગમ્યો છે ફાઇનલ તો આપણે રાખશું સકેલતા શીખે છે હજી કા ઓકે તો શીખે છે હા શું ને પણ એમ આપણે નવા નવા શીખતા જ હોય ને કા તો જો એક ઓલા બેને લીધી અને આ મને કેમ ચાલો હાલો રેડી એ સારું લાગે છે ને સરસ લાગે છે હાલો બોલો તો બોલો કઈ નહીં ચાલો હવે આપણે તો ફ્રેન્ડ આપણે ક્યારના આવી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરે ગયા હતા આપણે કુર્તી જોવા તો ક્યારના આવી ગયા છે કેટલા અત્યારે તો 9 વાગ્યા અમે તો આવી ગયા હતા 6:30 પણ તે પછી કામ હતું એટલે વિડીયો કંઈ શૂટ ન કર્યો એવું બધું હતું અને અત્યારે આપણે સરસ મજાના ફુલાવ બનાવીને ખાશે કેમ કે પરેશે કીધું હતું બપોરે કે ફુલાવ બનાવજો ઘડીક તો કેવું કે તમે માર્યું ને બનાવ્યા એટલે નથી બનાવવાનું એવું માર્યું મજૂર કહેવાય ગયું ને એમાં કાંઈ હરિયો અને દાંડલો આવે ને એવો વાગ્યો ઘડીક કંઈ કહેવાનું છે કાંઈ બનાવ્યા નથી પણ જો કે ગેસ ઉપર હશે એટલે એને ખબર તો પડી જ જાય તો ચાલો બતાવું તમને તો જો આપણે ફુલાવ બનાવી નાખાશે અને હમણાં આવી જાય ને પછી જમવા બેસી જાય તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં ચાલો ફ્રેન્ડ જો પરેશ આવી ગયા અને અમે બેસી ગયા જમવા જ બનાવવાનું નહોતા સવારમાં અમે રાઈ ગયું નોટ બનાવવા ચાલો મિત્રો પરેશ કહેશે ચાલો ફુલાવ ખાવા તો આવી જાઓ મસ્ત નિમક વસ્તુ હતું પણ એમાં એવું છું કેમ કે પહેલાં મેં ભૂલી ગઈ પછી ઉપર થોડુંક નાખ્યું પછી મેં કીધું પહેલાં નખાણું નથી કારણ એ યાદ નહીં થયું એટલે મેં પછી એટલે મોડા થયા એટલે શેર નિમક નાખવું પડ્યું બાકી સરસ થઈ ગયા બેસી ગયા જમવા આપણે એન્ડ આપીશું મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય કરજે બધા બાય બાય ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.